જૂનાગઢ જિલ્લાના માળિયા હાટી તાલુકામાં પોલિયો રાઉન્ડ યોજાયો। SNID પોલિયો રાઉન્ડ અંતર્ગત માળિયા હાટીના તાલુકામાં તમામ ગામોના 0 થી 5 વર્ષ વયના બાળકોને બૂથ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા, જેમાં પૂર્વ જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહભાઈ જાવિયા અને PSI સલમા અને સુમરા ડોક્ટર હિનલ રણીગા, લોકસેવક જીવાભાઈ સિસોદિયા સહિતના પદાધિકારીઓ, ગ્રામ આગેવાનો, સમાજસેવકો દ્વારા બૂથનું ઉદ્ઘાટન કરી રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી। તો કુલ 104 જગ્યાઓએ બૂથ પર પોલિયો રસીકરણ રાખવામાં આવ્યું હતું અને જેમાં કુલ 366 આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો અને આંગણવાડી વર્કરો બહેનો અને સ્વયંસેવકો દ્વારા માળિયા તાલુકામાં અંદાજે 12,000 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોની રસીની 2 ટીપા પીવડાવવામાં આવ્યા। ભાજપ પ્રમુખ આજે માળિયા તાલુકાના માળિયા બૂથની સબ બૂથની અંદર પોલિયો બૂથ દ્વારા જુદા જુદા વિસ્તારમાંથી આવેલા બાળકોને સવારના 7:30 વાગ્યામાંથી પોલિયોના ટીપા પાવાની શરૂઆત કરી દીધી હતી અને 8 વાગ્યા સુધીમાં 15 બાળકોએ ટીપા પવડાવી દીધેલા હતા। એ જ રીતે ધુથડ PSC સેન્ટરની અંદર 300 બાળકો આવે છે, એની અંદર પણ 2 બૂથ હતા। 2 બૂથની અંદર અત્યારથી બાળકો ટીપા પાવા માટે આવી ગયા હતા અને વાલીઓ સાથે, અને ટીપા પાવાની શરૂઆત થઈ ગઈ હતી। અને પોલિયોથી દેશ આખાની અંદર પોલિયો નાબૂદીનું જે રિઝલ્ટ છે એ સારું મળ્યું છે અને સરકાર એ અભિનંદનને પાત્ર છે।